जय हिंद जय भारत मित्रों हूँ मनीष सिंधी आप सर्वे विद्यार्थी मित्रों स्वागत करूँ छू वेब संकुलना ऑनलाइन प्लेटफॉर्म पर। गुजरात सरकार द्वारा लेवामां आवती कोईपण परीक्षा होय एमां साहेब जे छे गुजरात पाक्षिक कवर करवू खूब जरूरी बनी जाय छे। साहेब गुजरात पाक्षिकनी अंदर जे छे एक महीनामां 2 वखत आवे छे એટલે દર 15 દિવસે એક વખત પ્રકાશિત થાય છે। એક મહિનાના જે છે 150 જેટલા પેજ થાય છે। કેવી રીતે વાંચવું અને કયા મુદ્દા પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે તો આપણી આવનારી દરેક એક્ઝામને ટાર્ગેટ કરતા આપણે જે છે ગુજરાત માર્કશીટ જે છે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ આ ત્રણેય મહિનાના જે છે 6 પાક્ષિકનું એનાલિસિસ બહુ ટૂંકમાં અને સરળ ભાષામાં સમજીશું અને એવા જ મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું કે જે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે। આવનારી કોઈ પણ એક્ઝામ હોય મિત્રો યાદ રાખજો આ ગુજરાત પાક્ષિકનો આ લેક્ચર તમે સેવ કરી રાખજો। સૌથી પહેલા તો આગળ વધુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એમ થતું હશે કે સાહેબ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ તો આના પહેલાના પાક્ષિકનું શું કરવાનું તો તમને બધાને ખ્યાલ હશે કે આપણે ઓલરેડી જે છે જુલાઈથી ડિસેમ્બર 2022 સુધીના પાક્ષિકનો વિડિયો લેક્ચર ઓલરેડી બનાવેલો છે। 1.5 મહિના પહેલા આપણે લેક્ચર બનાવ્યો હતો તમારી પરીક્ષાને ધ્યાનમાં રાખીને। હવે આપણે જે છે પાક્ષિક આગળ વધવાનું એટલે 2022 નું સંપૂર્ણ કવર કરી લીધું છે। આપણે આગળ વધવાનું છે એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચને કવર કરવાનું છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રોને ઈચ્છા છે કે સાહેબ મારે જૂનું પાક્ષિક પણ કવર કરવું છે તો આ વિડિયો ઓલરેડી અવેલેબલ છે આપણા જે છે અહીંયા તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ આની લિંક મળી જશે। પહેલા તો સાહેબ ગુજરાત પાક્ષિક છે શું શા માટે આ એટલું મહત્વપૂર્ણ છે પરીક્ષાના સંદર્ભમાં તો ગુજરાત રાજ્યનું જે છે માહિતી વિભાગ છે એ માહિતી વિભાગ द्वारा दर पखवाड़िए એટલે 15 દિવસે પ્રકાશિત કરવામાં આવતું ગુજરાતી ભાષા સામાયિક છે એટલે ગુજરાત સરકારનું આ મેગેઝિન છે। ગુજરાત સરકાર શું કાર્ય કરે છે ગુજરાત સરકારની કઈ યોજનાઓ છે બધી જ માહિતી જે છે અહીંથી પ્રગટ થાય છે એટલે આ પાક્ષિકની અંદર કવર કરવામાં આવે છે। તમે જે છે ઘણી વખતે આ પ્રકારનું જે આપણું સેશન રહેશે કે જેની અંદર આપણે જે છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ 3 જે વાત કરીએ 3 મહિનાના 6 મેગેઝિન આની અંદર આપણે કવર કરવાના છે। સૌથી પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે કે સાહેબ કયા દેશની ડીકિન યુનિવર્સિટી ભારતમાં કેમ્પસ સ્થાપનારી પ્રથમ વિદેશી યુનિવર્સિટી જે છે બનવા જઈ રહી છે અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન યુએઈ તો અહીંયા જવાબ આવશે ઓસ્ટ્રેલિયા। જ્યારે પણ પ્રશ્ન આવે તો એક વિનંતી રહેશે કે પહેલા અટેમ્પ્ટ કરજો કારણ કે આપણે ડિટેલની સાથે સાથે અહીંયા પ્રશ્નો પણ કવર કર્યા છે એટલે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે એની પણ ચર્ચા આની અંદર કરી છે। પહેલી વખત આપણા દેશની અંદર કંઈક નવીન થવા જઈ રહ્યું છે વિદેશી યુનિવર્સિટી ભારતમાં એનું કેમ્પસ બનાવવા જઈ રહી છે તો યાદ રાખી લેવાનું છે પહેલા તો આપણે ડીકિન યુનિવર્સિટી કયા દેશની આ યુનિવર્સિટી છે સાહેબ તો ઓસ્ટ્રેલિયા દેશની જે છે આ યુનિવર્સિટી છે। આ જે છે ગુજરાતમાં ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ એટલે કે આઈબીસી સ્થાપવા માટે કોની સાથે કરાર કર્યા તો ગુજરાત ગિફ્ટ સિટી ખાતે જે છે ગાંધીનગરની વાત કરીશું ત્યાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી છે IFSCA જે છે એના દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે એટલે કે હવે આ ઓસ્ટ્રેલિયાની ડીકિન યુનિવર્સિટી આપણા ત્યાં સેન્ટર સ્થાપવા જઈ રહી છે અને પહેલી વખત જે છે ભારતમાં ઘટના બની રહી છે કે કોઈ વિદેશી યુનિવર્સિટી જે છે આપણે ત્યાં સેન્ટર સ્થાપી રહી છે અને આ એટલું જ મહત્વપૂર્ણ થઈ જાય છે। સાથે સાથે જે છે આપણા ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી કોણ છે એન્થની આલ્બેનીઝ જે છે આ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી છે। જરા નજર કરજો કારણ કે ઓસ્ટ્રેલિયા સાથે જે છે આપણા 75 વર્ષના રિલેશન પૂર્ણ થયા છે એ જ સંદર્ભમાં એક બીજો ક્વેશ્ચન છે કે ભારત અને કયા દેશના જે છે 75 યર્સ જે છે સંબંધોને પૂરા થયા છે એના સંદર્ભમાં આ જે ફ્રેન્ડશિપ છે એને ક્રિકેટ દ્વારા ઉજવણી દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જે છે આની ઉજવણી કરવામાં આવી તો આપણને ખ્યાલ આવી જાય આમાં સાહેબ ઓસ્ટ્રેલિયા જવાબ આવશે સીધે સીધો જવાબ આપણને આની અંદર ખ્યાલ આવી જાય છે। તો ભારત અને ઓસ્ટ્રેલિયાના 75 વર્ષના સંબંધો પૂરા થયા છે। ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અહીંયા તમને દેખાય છે જોડે જોડે આપણા પ્રધાનમંત્રી દેખાય છે અહીંયા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ છે પાક્ષિક જો વાંચ્યું હોય તો એની અંદર ખ્યાલ આવશે તો અહીંયા યાદ રાખી લેજો ઓસ્ટ્રેલિયા દેશના પ્રધાનમંત્રીનું નામ એન્થની અલ્બાનીઝ છે એમનું નામ આપણે ખાસ યાદ રાખી લેવાનું છે। 75 વર્ષ પૂર્ણ થયા એના માટે જે છે સ્મારક સિક્કો પણ બહાર પાડવામાં આવ્યો। ત્રીજો પ્રશ્ન છે અદ્ભુત છે કે ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબતનું જે વિધેયક જે લાવવામાં આવ્યું છે
તમને ખ્યાલ હશે પાછલા ઘણા બધા પેપરો ફૂટવાની ઘટનાઓ બની રહી છે, એને રોકવા માટે ગુજરાત સરકાર એટલે ગુજરાત વિધાનસભામાં એક બિલ લાવવામાં આવ્યું. આ બિલ પારિત થયું અને હવે જે છે આ એકનું સ્વરૂપ ધારણ કરી લીધું છે સાહેબ. તો આની અંદર શું છે, કેટલા દંડની જોગવાઈ કરવામાં આવી છે એવો એક પ્રશ્ન બન્યો છે. તો ધ્યાન રાખજો, આમાં મહત્તમ 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કેટલી ભાઈ? મહત્તમ 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ. આવું જ એક આપણે ભણ્યા હતા કે સૌથી કડક કાયદો કયા રાજ્યએ બનાવ્યો છે? તો ઉત્તરાખંડ રાજ્યએ બનાવ્યો છે. એને તો શું કર્યું છે? 10 કરોડના દંડની જોગવાઈ એની અંદર રાખી છે ઉત્તરાખંડ રાજ્યએ. તો જોડે જોડે આ પણ જે છે યાદ રાખી લેજો કમ્પેરિઝનની અંદર. તો આ 10 વર્ષ સુધીની કેદની સજા અને મહત્તમ 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ આની અંદર કરવામાં આવી છે. આ ઉપરાંત જેને પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવે છે અને જો એ વ્યક્તિ જ પોતે ગેરરીતિ આચરે છે તો એની ઓછામાં ઓછી 5 વર્ષની સજા અને મેક્સિમમ 10 વર્ષની સજા એને પણ થશે. સાથે સાથે જે છે ઓછામાં ઓછું 10 લાખ રૂપિયાનો દંડ અને મેક્સિમમ વધુમાં વધુ 1 કરોડ રૂપિયાનો દંડની જોગવાઈનો સમાવેશ આની અંદર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વાત કરીએ કે કોઈ વ્યક્તિ આયોજન કરીને પેપર ફોડવા જેવી અથવા ગેરરીતિ આચરે છે તો એના માટે ઓછામાં ઓછી 7 વર્ષની સજાની જોગવાઈ અને વધુમાં વધુ જે છે 10 વર્ષની કેદની સજા આની અંદર લાવવામાં આવે છે. કોઈ પરીક્ષાર્થી છે અને પરીક્ષાર્થી કોઈ ગેરરીતિ આચરે છે, ગુનો સાબિત થાય છે તો 2 વર્ષ માટે કોઈ પણ જાહેર પરીક્ષામાં એને બેસવા દેવામાં આવશે નહીં. એની જે કહેવાય કે મિલકત છે એને પણ જપ્ત કરવાનો પ્રાવધાન આની અંદર લાવવામાં આવ્યું છે. અને સૌથી મહત્વપૂર્ણ, આ તમામ ગુનાઓને કેવા રાખવામાં આવ્યા છે? બિન જામીન પાત્ર જે છે ગુનાઓ ગણવામાં આવ્યા છે, એટલે કે એને એક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. ત્યાર પછી આ જો ગુનો થાય છે, નોંધાય છે, તો એની તપાસ કોણ કરશે? તો એની તપાસ જે છે પીઆઈ અથવા તેનાથી ઊંચો હોદ્દો ધરાવતા અધિકારી કરશે. એટલે કે એનાથી નીચે અધિકારી જે હશે એ આની તપાસ કરી શકશે નહીં. એ સરસ મજાની જે છે જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈ જગ્યાએ ગેરરીતિ આચરાઈ રહી છે અને કોઈ વ્યક્તિ જ્યાં જાય છે, એટલે કે જેને જવાબદારી આપવામાં આવી છે ગેરરીતિ રોકવા માટે, ત્યાં રોકવા માટે જાય છે અને એને જે છે રોકવામાં આવે છે કે એને અંદર એન્ટર કરવા દેવામાં આવતો નથી, તો એના માટે ધમકી આપવામાં આવે છે તો એના માટે 3 વર્ષ સુધીની કેદની સજા અને સાથે સાથે 1 લાખ રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે. આ જોગવાઈ બિલની અંદર કરવામાં આવી છે. આ બિલની અંદર શરૂઆતમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને તેમજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ આવરી લેવામાં આવ્યા હતા, પરંતુ ત્યાર પછી વિરોધ પક્ષ અને ઘણા લોકોએ આમાં જે છે સુધારા સૂચવ્યા કે આ બધા વિદ્યાર્થીઓનો સમાવેશ ધોરણ 10, 12 અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આ કાયદામાંથી બાકાત રાખવા જોઈએ. તો ફાઇનલી બાકાત રાખવામાં આવ્યા છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે ભારતનું સૌ પ્રથમ, ધ્યાનથી સાંભળજો, ભારતમાં પહેલું સૌથી ઊંચું ઓફિસ બિલ્ડિંગ જે છે કયા શહેરમાં નિર્માણ પામી રહ્યું છે? એક તો ભારતમાં પહેલું છે, પાછું ગુજરાતમાં છે, અને કઈ જગ્યાએ? તો સાહેબ જવાબ આવશે એની અંદર સુરત જે છે. 27 માળના 2 બિલ્ડિંગ બનવાના છે સાહેબ. ગગનચુંબી ઇમારત જે છે તૈયાર થવા જઈ રહી છે આની અંદર. તો ભારતનું સૌ પ્રથમ સૌથી ઊંચું G+or-27 એટલે કે ભાઈ 27 માળના 2 બિલ્ડિંગ બનવા જઈ રહ્યા છે. અને કઈ જગ્યાએ? સુરત મહાનગરપાલિકા આને જે છે બનાવી રહી છે. અને આ પ્રકારનું કરનાર સુરત મહાનગરપાલિકા આખા દેશમાં પહેલા નંબરની બનવા જઈ રહી છે. જ્યારે એમ પૂછ્યું સૌથી ઊંચું, તો યાદ રાખી લેજો ભાઈ, અહીંયા એક બાબત તમારે ધ્યાન રાખવાની છે, એની ઊંચાઈ 105.3 મીટર ઊંચાઈ છે સાહેબ. એટલે કે 27 માળના 2 બિલ્ડિંગ છે, એની ઊંચાઈ કેટલી રાખવામાં આવી છે? 105.3 મીટર જે છે રાખવામાં આવી છે. હવે આની અંદર સુરત મહાનગરપાલિકાના જે છે કચેરી આવી જશે, ગુજરાત સરકારની કચેરી આવી જશે, ભારત સરકારની કચેરી આવી જશે. બધી કચેરીઓનો આની અંદર સમાવેશ કરવામાં આવશે. અત્યારે હાલ વાત કરીએ જે સુરત મહાનગરપાલિકાની બિલ્ડિંગ છે એ ચોક બજાર પાસે આવેલી છે સુરતની અંદર સાહેબ, જેને મુગલ સરાય જે છે કહેવામાં આવે છે. હેરિટેજ જે બિલ્ડિંગ છે મુગલ સરાય, જે ઈસવીસન 1644માં જે છે બાંધવામાં આવી હતી. એ મુખ્ય કાર્યાલય જે છે અહીંયા આવેલું છે. તો ક્યાંક જીકે નો પ્રશ્ન અહીંથી પૂછે તો આ જીકે ના રિલેટેડ પ્રશ્ન પણ આપણે યાદ રાખી લેવાનો છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન બહુ સરસ મજાનો છે કે ગુજરાતના વર્ષ 2023-24ના અંદાજપત્રની વાત કરીશું, જેને બજેટ પોથી નામ આપવામાં આવ્યું. શું આપવામાં આવ્યું છે? પોથી નામ આપવામાં આવ્યું છે. એ કયા કેટલા સ્તંભ પર તૈયાર કરવામાં આવ્યું છે? તો કેન્દ્ર સરકાર, તમને ખબર છે, એક સપ્તર્ષિનો કોન્સેપ્ટ લઈને આવ્યું. કેન્દ્ર સરકારના બજેટની અંદર જે છે 7 પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે, જ્યારે આની અંદર
5 પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી. કેટલી ભાઈ? 5 સ્તંભ નક્કી કરવામાં આવ્યા છે. એને ધ્યાન રાખજો ભાઈ. અત્યારે હાલ ગુજરાતના નાણામંત્રી કોણ છે? કનુભાઈ દેસાઈજી છે. એમણે 2023-24માં બજેટ રજૂ કર્યું સાહેબ. આપણું જે આ જે બજેટ હતું સાહેબ, અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હતું. 3 લાખ કરોડને પાર કરી ગયું. ગયા વર્ષ કરતા આમાં 23% જે છે વધારો કરવામાં આવ્યો હતો. પહેલું બજેટ જે હતું આપણું ગુજરાત રાજ્યનું, એ માત્ર ને માત્ર 115 કરોડ રૂપિયાનું હતું અને ત્યાંથી લઈને આપણે જે છે 3 લાખ કરોડના બજેટ સુધી પહોંચી ચૂક્યા છે ભાઈ. અહીંયા જે છે ખાસ કરીને આપણી જે બજેટ છે એમાં જે છે વારલી પેન્ટિંગ આ વખતે સ્થાન, ગયા વર્ષે પણ પોથીની અંદર વારલી પેન્ટિંગ તો હતી જ, આ વખતે ખાટલી ભરત ને પણ જે છે સ્થાન આપવામાં આવ્યું છે. તો સાંસ્કૃતિક વારસાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તો એમાં ધ્યાન રાખજો, વારલી પેન્ટિંગની સાથે સાથે ખાટલી ભરતને પણ સ્થાન આપવામાં આવ્યું છે. અને ખાટલી ભરત એટલે પેલું જરદોશી વર્ક કરવામાં આવે છે એના જેવી છે. એટલે કે આ પ્રકારની પેન્ટિંગ અને પેન્ટિંગની અંદર જે જરદોશી વર્ક છે એ ખાટલી ભરત છે સાહેબ. આ ઉપરાંત જે આપણું બજેટ છે સંપૂર્ણપણે કયા કયા ક્ષેત્રો પર કેન્દ્રિત છે, જેમ કે કૃષિ, પશુપાલન છે, શિક્ષણ છે, પ્રવાસન છે, આરોગ્ય છે, ઉર્જા છે, પાણી પુરવઠો, ઉદ્યોગ, એને પણ આપણા જે છે નકશાની અંદર બતાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તમને ખ્યાલ હશે કે મોઢેરા સૂર્ય મંદિર જે વાત કરીશું આપણે, એને પણ સ્થાન આપવામાં આવ્યું છે. મોઢેરાના સૂર્ય મંદિરને આપણા બજેટ પોથીમાં સ્થાન મળ્યું છે. મોઢેરા ગામ તમને બધાને ખબર જ છે કે આપણા દેશનું સૌ પ્રથમ જે છે સૌર ઉર્જા સંચાલિત ગામ છે સાહેબ. સૌર ઉર્જા સંચાલિત ગામ કયું છે સાહેબ આપણા દેશનું પ્રથમ? તો એ મોઢેરા ગામ છે. અને સાથે સાથે આગળ વધુ એ પહેલા 13 એપ્રિલના રોજ જે છે પોલીસ કોન્સ્ટેબલની ઓફલાઈન બેન્ચ ગાંધીનગર ખાતે શરૂ થઈ રહી છે. જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાવા ઈચ્છે છે, આ હેલ્પલાઇન નંબર આપેલા છે, ત્યાં સંપર્ક સાધીને પોતાના તમામ ડાઉટનું જે છે સમસ્યા સમાધાન મેળવી શકો છો સાહેબ. ત્યાર પછી વાત કરીશું, 6થા નંબરનો પ્રશ્ન છે કે સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેન જેનું જે છે ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે ચાલે છે, આ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનનું નામ બદલીને અક્ષરધામ એક્સપ્રેસ કરવામાં આવ્યું છે સાહેબ. આ કયા બે સ્થળો વચ્ચે ચાલે છે? હવે જો અક્ષરધામનું નામ આવે એટલે આપણે ગાંધીનગર મગજમાં આવી જાય, પણ અહીંયા ગાંધીનગર જવાબ નહીં આવે, અહીંયા અમદાવાદ જવાબ આવશે. શું આવશે મિત્રો? અહીંયા અમદાવાદ જવાબ આવશે. તો એક તો 2 પોઈન્ટ થઈ ગયા. પહેલો, અમદાવાદ દિલ્હી વચ્ચે ચાલતી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેન, એનું નામ બદલીને અક્ષરધામ એક્સપ્રેસ કરવામાં આવ્યું છે. અહીંયા જે છે આપણા રેલવે મંત્રી આપણને દેખાઈ રહ્યા છે, અશ્વની વૈષ્ણવજી, એમણે પણ હાથમાં લીધેલું છે કે અક્ષરધામ એક્સપ્રેસ, એટલે આ પ્રૂફ પણ તમને અહીંયા પ્રાપ્ત થઈ ચૂકેલું છે ભાઈ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે, કયા જિલ્લામાં વાર્ષિક 1 મિલિયન ટનની ક્ષમતા ધરાવતો ગ્રીન એમોનિયા ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે? એટલે કે આપણા દેશમાં પહેલી વખત આ પ્રકારના પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી રહી છે. અને કઈ જગ્યાએ આની સ્થાપના કરવામાં આવશે? તો કચ્છ જિલ્લાની અંદર આની સ્થાપના કરવામાં આવશે. તો જિલ્લો ખાસ યાદ રાખી લેજો. તો વાર્ષિક 1 મિલિયન ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતો ગ્રીન હાઇડ્રોજન ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ જે છે એ કઈ જગ્યાએ થવા જઈ રહ્યો છે? તો કચ્છ જિલ્લાની અંદર. કઈ જગ્યાએ થવા જઈ રહ્યો છે? કચ્છ જિલ્લામાં આને સ્થાપિત કરવામાં આવશે. અને આ સ્થાપના જે કંપની છે સાહેબ, એની વાત કરીએ તો ઓક્યોર એનર્જી છે, એને અબુધાબીની વાત કરીશું, ત્યાં પણ અને અલગ અલગ જગ્યાએ સાઇટ પસંદ કરી છે. વટે ગુજરાતના કચ્છને અહીંયા પસંદ કરવામાં આવ્યું છે. ત્યાર પછી વાત કરીશું તો ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ, અહીં ધ્યાનથી સાંભળજો, પ્રથમ મહિલા અહીંયા લખવાનું રહી ગયું છે. ચીફ જસ્ટિસ તરીકે કોણે શપથ લીધા હતા સાહેબ? ઇન્દુ મલ્હોત્રા, સોનિયાબેન ગોકાણી, બેલાબેન ત્રિવેદી, નીમાબેન આચાર્ય. કયો જવાબ સાચો આવશે? 4 ઓપ્શનમાં જે નામ લખેલા છે 4 મહત્વપૂર્ણ છે આપણી પરીક્ષા માટે. જેમ કે અહીંયા જવાબ તો આવશે સોનિયાબેન ગોકાણી સાહેબ. આ 15 દિવસ માટે રહ્યા સાહેબ, એટલે કે સાહેબ આ 15 ફેબ્રુઆરીની આસપાસ રહ્યા અને 25 એટલે કે 12-13 ફેબ્રુઆરીની આસપાસ એમણે શપથ લીધા અને 25 ફેબ્રુઆરીએ જે છે નિવૃત્ત થઈ ગયા સાહેબ. કેમ? કારણ કે હાઈકોર્ટના જે ન્યાયાધીશો હોય છે એમની નિવૃત્તિ વય હોય છે, કાર્યકાળ નથી હોતું. હાઈકોર્ટના ન્યાયાધીશ 62 વર્ષની ઉંમરે શું થાય છે? નિવૃત્ત થાય છે. આ ઉપરાંત ઇન્દુ મલ્હોત્રાની વાત કરીશું તો આ પ્રથમ મહિલા જજ છે સાહેબ, સુપ્રીમ કોર્ટના જે પ્રથમ મહિલા જજ. શેમાં? સુપ્રીમ કોર્ટમાં જજ બનનારા, ડાયરેક્ટ એડવોકેટમાંથી. શું છે? એડવોકેટથી સીધા સુપ્રીમ કોર્ટના જજ બનનારા પ્રથમ મહિલા વ્યક્તિ છે સાહેબ. બેલા એમ ત્રિવેદી જે છે આ ગુજરાત હાઈકોર્ટના જજ, ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા જજ જે સુપ્રીમ કોર્ટની અંદર બઢતી મેળવી, એટલે સુપ્રીમ કોર્ટના જજ બન્યા અને આ પણ નિવૃત્ત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત નીમાબેન આચાર્યની વાત કરીશું તો ગુજરાત વિધાનસભા જે છે એના અધ્યક્ષ બનનારા
પ્રથમ મહિલા જે છે આ ચારે ચાર નામ આપણા માટે મહત્વપૂર્ણ છે જીકે ના પર્સપેક્ટિવથી વર્ષો સુધી જે છે આ જીકે ની બુકની અંદર તમને નામ સાંભળવા મળશે તો અહીંયા જે છે વાત કરીએ તો અહીંયા સરસ મજાનું જે શપથવિધિ કરવામાં આવી હતી વરણી કરવામાં આવી હતી પછી જે છે ટૂંક સમયની અંદર એમનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો પણ સોનિયાબેન ગોકાણી જે છે એ ઇતિહાસમાં પોતાનું નામ લખી ગયા છે ગુજરાત ઉચ્ચ ન્યાયાલય જે છે એના મુખ્ય ન્યાયાધીશ બનનારા પ્રથમ મહિલા બની ગયા સાહેબ આ ઉપરાંત અત્યારે હાલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે તો શંકરભાઈ ચૌધરીજી છે ત્યાર પછી પૂછી લે કે ભારતની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ કોણ છે બેલાબેન ત્રિવેદી આ નામ યાદ રાખી લેજો ભાઈ કે જે શું છે ગુજરાત હાઈકોર્ટમાંથી જજ સુપ્રીમ કોર્ટના જજ બનનારા પ્રથમ મહિલા અને આપણા કાયદા અને ન્યાય મંત્રી કોણ છે ઋષિકેશ પટેલ સાહેબ છે આટલી બાબત આપણી ક્લિયર થઈ જવી જોઈએ સાહેબ ગુજરાત હાઈકોર્ટની વાત કરીશું તો 1 મે 1960 ના રોજ સ્થાપના કરવામાં આવી ગુજરાત હાઈકોર્ટના પ્રથમ ચીફ જસ્ટિસ કોણ હતા તો ન્યાયાધીશ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈજી હતા અત્યારે હાલ કાર્યવાહક ન્યાયાધીશ જે છે ફરજ બજાવી રહ્યા છે આશિષ જે દેસાઈ સાહેબ જે છે ગુજરાત હાઈકોર્ટના અત્યારે હાલ જે છે કાર્યવાહક ન્યાયાધીશ છે એને પણ ધ્યાન રાખજો આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટની વાત કરીશું પહેલા આનું બિલ્ડિંગ ક્યાં હતું નવરંગપુરા અમદાવાદ ખાતે હતું પરંતુ પછી 1999 માં નવી બિલ્ડિંગ તૈયાર થઈ સોલા હાઈકોર્ટ જેને આપણે કહીએ છીએ એ અમદાવાદ ખાતે આવેલી છે તો ક્યારે શિફ્ટ કરવામાં આવ્યું નવી બિલ્ડિંગમાં પ્રશ્ન આપણે યાદ રાખીશું ત્યાર પછી એક ટોપિક છે કે ભાઈ 15મી ગુજરાત વિધાનસભા નવી જે છે ચૂંટાઈને ગુજરાત રાજ્યની નવી સરકાર આવી ચૂકી છે અને નવા ચૂંટાયેલા ધારાસભ્યો માટે 2 દિવસીય સંસદીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું અને આ સંસદીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું તો 17મી લોકસભાના અધ્યક્ષ જે અત્યારે હાલ છે ઓમ બિરલાજી જે છે ગુજરાત આવ્યા આપણા ગાંધીનગર આવ્યા અને એમના હસ્તે જે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તો કોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આવો પ્રશ્ન પૂછાય તો આપણે ખાસ યાદ રાખી લઈશું ભાઈ ત્યાર પછી વાત છે ગુજરાત રાજ્યના સૌથી લાંબા શહેરી ઓવરબ્રિજની વાત છે એટલે અટલ બ્રિજ નામ આપવામાં આવ્યું છે એનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાહેબ તો વડોદરા ખાતે આ બ્રિજ બન્યો છે સાહેબ ગુજરાત રાજ્યના જે છે સૌથી લાંબો શહેરી ઓવરબ્રિજ છે જેને નામ શું આપવામાં આવ્યું છે અટલ બ્રિજ અને અટલ બ્રિજ તો તમને બધાને ખબર છે અમદાવાદની અંદર છે પણ એ ફૂટ ઓવર બ્રિજ છે શું છે ફૂટ ઓવર બ્રિજ છે એને પણ જરા ધ્યાનથી સાંભળી લેજો અહીંયા આની લંબાઈ યાદ રાખજો સૌથી લાંબો છે એટલે 3.5 કિલોમીટર લાંબો છે આ ગેંડા સર્કલ થી મનીષા ચોકડી સુધીનો ફ્લાયઓવર બ્રિજ વડોદરા ખાતે જે છે નિર્માણ પામ્યો અને એનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે ત્યાર પછી 10મા નંબરનો પ્રશ્ન છે પ્રજાસત્તાક દિવસની પરેડમાં કયા રાજ્યના ટેબ્લોને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ગોખીને બેસી ગયા છે કે ગુજરાત રાજ્યના ટેબ્લોને જે છે પ્રથમ ઇનામ મળ્યું છે પણ અહીંયા તમે જે છે પ્રશ્નને સમજવાનો પ્રયાસ નથી કર્યો કે અહીંયા જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્ય શા માટે તો જ્યારે કયા રાજ્યના ટેબ્લોને જે છે અહીંયા પૂછી લે કે પબ્લિક પોલની અંદર તો પબ્લિક પોલ લખે તો સાહેબ ગુજરાત જવાબ આવશે પરંતુ આમ પૂછે તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્ય આ એક કન્ફ્યુઝન જે છે તમારા મગજની અંદર જરા ક્લિયર કરી લેજો એટલે પરીક્ષાની અંદર આપણે ગડબડ થાય નહીં ચલો આને પણ સમજી લઈશું ભાઈ તો અહીંયા જે છે પ્રજાસત્તાક પરેડની ગુજરાતમાં જે છે ગુજરાતનો ટેબ્લો પ્રથમ આવ્યો છે પણ અહીંયા લખેલું છે સાહેબ અહીંયા શું લખેલું છે કે ભાઈ આ ટેબ્લો જે છે શું કરવામાં આવ્યું હતું આની અંદર તો પબ્લિક પોલ લેવામાં આવ્યો હતો કે કોને આપણે જાહેર જનતા જોડે જે છે માંગવામાં આવ્યું હતું ભાઈ કોને સારું લાગે પબ્લિક ચોઇસ એવોર્ડ જે છે એ પ્રાપ્ત કર્યો હતો પણ દર વખતે શું હોય છે એક જ્યુરી હોય છે જ્યુરી પસંદગી કરતી હોય છે એમાં ઉત્તરાખંડ રાજ્ય આવશે પહેલા તો પરીક્ષામાં પૂછાય કે આ વખતે આપણી થીમ કઈ હતી સાહેબ ક્લીન ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત જે છે આ આપણી શું હતી થીમ હતી સાહેબ આને જરા ધ્યાન રાખી લેજો પબ્લિક પોલમાં ગુજરાત પણ આમ પૂછી લે કે ભાઈ જ્યુરીની અંદર વાત કરીશું પેનલ દ્વારા કોની પસંદગી કરવામાં આવી તો ઉત્તરાખંડ રાજ્ય પહેલા નંબર પર આવશે કયું આવશે ઉત્તરાખંડ રાજ્ય પહેલા નંબર પર આવશે આ ઉપરાંત આમાંથી એક વધારે પ્રશ્ન પૂછી લે કે જેટલા મંત્રાલયો છે વિભાગો છે એમાં સર્વશ્રેષ્ઠ ઝાંખી કોની હતી તો સાહેબ આદિજાતિ બાબતોનું જે મંત્રાલય હતું એને સર્વશ્રેષ્ઠ જે છે પુરસ્કાર આની અંદર આપવામાં આવ્યો હતો સાહેબ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીની વાત કરીશું એના મુખ્ય સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે હસમુખ અઢિયાજી SS રાઠોડજી પંકજ કુમાર અમિતાભ કાંત કયો જવાબ આની અંદર સાચો આવશે તો અહીંયા જવાબ આવશે હસમુખ અઢિયાજી પણ પરીક્ષાની અંદર
ત્યાર પછી આપણે વાત કરીશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અહીંયા જવાબ આવશે હસમુખ અઢિયા સાહેબની જે છે નિમણૂક કરવામાં આવી છે. જોડે જોડે જો ધ્યાન રાખજો આની અંદર મુખ્ય સલાહકાર પૂછે તો જવાબ હસમુખ અઢિયા સાહેબ આવશે, પણ ખાલી સલાહકાર લખી દે તો જવાબ તમારો SS રાઠોડ આવશે સાહેબ. આ બંને જવાબ ખાસ યાદ રાખી લેજો. મુખ્યમંત્રી કાર્યાલયની અંદર બે પદની રચના કરવામાં આવી છે, એક મુખ્ય સલાહકાર અને સલાહકારની જે છે પદની રચના કરવામાં આવેલી છે. આ ઉપરાંત અમિતાભ કાંત વિશે પણ તમને પરીક્ષામાં પૂછી લે તો અમિતાભ કાંત જે છે અત્યારે હાલ G20 માં ભારતના શેરપા છે અને G20 પહેલી બેઠક જે છે ડિસેમ્બર 2022 જે છે શેરપા બેઠકનું આયોજન ઉદયપુર ખાતે થયું હતું. તો બે પદની રચના કરવા મુખ્ય સલાહકાર અને સલાહકારની સાહેબ. મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા સાહેબ થઈ ગયા સાહેબ. ત્યાર પછી આપણે વાત કરીશું કે સલાહકાર તરીકે કોની SS રાઠોડ સાહેબની નિમણૂક કરવામાં આવી છે. SS રાઠોડ સાહેબ જે છે એમને પદ્મશ્રી પુરસ્કાર મળેલો છે. આ ઉપરાંત જે છે 2018 મળેલો છે અને ઉપરાંત હાઈવે મેન અને કેનાલ મેન ઓફ ગુજરાત તરીકે પણ કોને ઓળખવામાં આવે છે? SS રાઠોડ સાહેબને ઓળખવામાં આવે છે. સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠોડ એમનું પૂરું નામ છે. આને જરા મગજમાં ધ્યાન રાખી લેજો, કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આપણને આવડી જાય. નેક્સ્ટ પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે કે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કયા વર્ષથી કરવામાં આવે છે? ચાર ઓપ્શન તમને દેખાઈ રહ્યા છે. જવાબ આવશે 1989. હવે સાહેબ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ કેમ મહત્વપૂર્ણ છે? પહેલા તો G20 નું અધ્યક્ષપદ ભારત જોડે છે. આ વખતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની જે છે ઉજવણી આપણે કઈ થીમ પર કરી? G20 ની થીમ પર કર્યું હતું સાહેબ. આ ઉપરાંત જે છે આપણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો છે. શું નોંધાવ્યો છે? ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ અહીંયા નોંધાવ્યો છે. આ તમે સર્ટિફિકેટ પણ જોઈ શકો છો, આપણને સર્ટિફિકેટ મળ્યું છે. એક જ જગ્યાએ ઘણા બધા દેશોના જે છે લોકોએ પતંગ ઉડાડવાનો જે લાવો લીધો અને એ જે છે અનોખો રેકોર્ડ બની ચૂક્યો છે અને એટલા માટે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આપણા માટે મહત્વપૂર્ણ થઈ જશે સાહેબ. ક્યારથી આયોજન કરવામાં આવે છે? 1989 થી આનું આયોજન કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીશું ઘણા બધા મોડ્યુલ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. ડિજિટલ ઇન્ડિયાનું જે અભિયાન છે એને આગળ વધારતા ગુજરાત સરકારે પણ ડિજિટલ મોડ્યુલ્સ જે છે લોન્ચ કર્યા છે. એની અંદર સૌથી પહેલા UGRMS એનું પૂર્ણ નામ યાદ રાખી લેજો. અર્બન ગ્રીવનેસ રિડ્રેસલ મોનિટરિંગ સિસ્ટમ જે છે એક આ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં 8 મહાનગરપાલિકાઓને કમ્બાઈન કરીને CM ડેશબોર્ડ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. તો આ શેના માટે છે? UGRMS જે છે એ મહાનગરપાલિકાઓના સંદર્ભમાં છે. ત્યાર પછી છે કે વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ. જ્યારે લોકો ફરિયાદ લઈને મુખ્યમંત્રી કાર્યાલયમાં જતા હોય છે તો એ વિઝિટર્સને ખ્યાલ નથી આવતો કે મારો નંબર ક્યારે આવશે, મારો ક્યારે વારો આવશે સાહેબ. તો એના માટે આ VMS તૈયાર કરવામાં આવ્યો છે અને જે છે એના પછી એક ચેટબોટ વોટ્સઅપ CMO વોટ્સઅપ ચેટબોટ તૈયાર કરવામાં આવ્યું છે સાહેબ. બોટ એટલે કે ઓટોમેટિક તમે મેસેજ કરતો સામેથી રિપ્લાય આવી જશે અને એના માટે આ નંબર પણ જારી કરવામાં આવેલો છે 7030930344 જે છે આ વોટ્સઅપ ચેટબોટ છે CMO. આ પણ ધ્યાન રાખી લઈશું સાથે સાથે. આ ઉપરાંત જે છે ત્રીજી વર્લ્ડ ટેક્સટાઇલ જે છે કોન્ફરન્સ અથવા તો પરિષદ પરીક્ષામાં પૂછે કઈ જગ્યાએ યોજાઈ હતી સાહેબ? તો જો વિશ્વ લેવલની ટેક્સટાઇલ કોન્ફરન્સ છે એનું આયોજન સાહેબ ભારતની અંદર, ભારતમાં પણ કઈ જગ્યાએ? ગુજરાતમાં પણ કઈ જગ્યાએ? તો સાહેબ અમદાવાદ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. તો એક સિમ્પલ જે છે આન્સર આપણે યાદ રાખી લેવાનું છે. અને ત્યાર પછી 15મી ગુજરાત વિધાનસભા જે છે એના અધ્યક્ષ તરીકે કોની વરણી કરવામાં આવી? તો આપણને બધાને ખબર છે શંકરભાઈ ચૌધરીજીની નિમણૂક કરવામાં આવી સાહેબ. અહીંયા પછી ચારે ચાર નામ આપણા માટે મહત્વપૂર્ણ થઈ જશે. કલ્યાણજી મહેતા તમે બધા ઓળખો છો, મારે કહેવાની જરૂરિયાત નથી. યોગેશ પટેલ સાહેબ જે છે આ 15મી વિધાનસભા જે હતી આપણી મિત્રો, આ 15મી વિધાનસભાના શું હતા? પ્રોટેમ સ્પીકર. કોણ હતા ભાઈ? પ્રોટેમ સ્પીકર હતા. નીમાબેન આચાર્ય જે છે ગુજરાત વિધાનસભાના જે છે પ્રથમ મહિલા અધ્યક્ષ હતા 14મી વિધાનસભાની અંદર. તો આટલી બાબતો સાથે જે છે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈશું. તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જે છે વરણી કરવામાં આવેલી છે. અધ્યક્ષ તરીકે જે છે શંકરભાઈ ચૌધરી, ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડ જે છે આપની નિમણૂક કરવામાં આવેલી છે. આ ઉપરાંત અનુચ્છેદ 178 યાદ રાખી લેજો ભાઈ. અનુચ્છેદ 178 જે છે એ વિધાનસભાની અંદર અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પદની વાત કરે છે કે નવી જે વિધાનસભાની ચૂંટણી થયા પછી દરેક વિધાનસભાની નવી ચૂંટણી પછી જે છે વિધાનસભા પોતાનામાંથી 2 સભ્યોને શું કરે છે? અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરે છે. તો બસ આટલી બાબત જે છે આની અંદર ખાસ આપણે ધ્યાન રાખી લેવાની છે. પછી એક હોમવર્ક તમારા માટે છે. તો લોકસભા માટે જે છે સાહેબ
અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આમની જ્યારે વરણી કરવામાં આવે છે તો એના માટે અનુચ્છેદ કયો છે? જેમ ગુજરાત વિધાનસભાના સંદર્ભમાં અનુચ્છેદ 178 તમને ખ્યાલ આવી ગયો, એવી રીતે લોકસભાના સંદર્ભમાં આ અનુચ્છેદ કયો છે એને તમારે નોંધી લેવાનું છે. આ ઉપરાંત પ્રોટેમ સ્પીકર તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ જે છે એ પ્રોટેમ સ્પીકર આની અંદર બન્યા હતા. એટલી બાબત આની અંદર ખાસ યાદ રાખી લઈશું. ને નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ કે અમદાવાદમાં દર વર્ષે જે ફ્લાવર શો નું આયોજન કરવામાં આવે છે, કોરોના વખતે આયોજન કરવામાં નહોતું આવ્યું, આ વખતે કરવામાં આવ્યું છે. અગેન આ અમદાવાદ ફ્લાવર શો ની વાત કરીશું. થીમ જે હતી એ G20 ની થીમના જે છે અનુરૂપ રાખવામાં આવી હતી. સાહેબ પ્રશ્ન ઉભો થાય છે કે કયા વર્ષથી આનું આયોજન કરવામાં આવે છે? તો 2013 થી આનું આયોજન કરવામાં આવે છે. સાહેબ કોના દ્વારા કરવામાં આવે છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આનું આયોજન કરવામાં આવે છે, અમદાવાદ ફ્લાવર શો નું. જે ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે ભારતના અધ્યક્ષ પદે ગુજરાતમાં યોજાનારી G20 ની જે 15 બેઠકો પૈકી પહેલી બેઠક કઈ હતી? તો બિઝનેસ 20 ઇન્સેપ્શન બેઠક. આનું આયોજન જે છે કઈ જગ્યાએ કરવામાં આવ્યું? તો સાહેબ ગાંધીનગર ગુજરાત ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. બધા લોકો ફરવા માટે G20 ના બધા દેશો જે છે મુલાકાત લેવા માટે આવી ગયા હતા. સાહેબ તો બિઝનેસ 20 ની પહેલી બેઠક ક્યાં યોજાઈ સાહેબ? તો ગાંધીનગર ગુજરાત ખાતે. પણ એમ પૂછી લે કે સાહેબ ત્યાર પછી આગળ વાત કરીશું ભાઈ નેક્સ્ટ બેઠકની, પણ પહેલા એક પ્રશ્ન તરફ નજર કરીએ કે ગુજરાત સરકારે સરકારી શાળાઓમાં પીસા આધારિત જે છે ટેસ્ટ લેવા માટે કઈ સંસ્થા સાથે કરાર કર્યા છે? તો જવાબ આવશે OECD એટલે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન ડેવલપમેન્ટ જે છે આ સંસ્થા સાથે કરાર કરવામાં આવ્યા છે. આ સંસ્થાનું પૂર્ણ નામ પરીક્ષામાં પૂછાઈ શકે છે, એના તરફ જે છે આપણે ધ્યાન રાખી લેવાનું છે. તો ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ જે છે. પછી પીસાનું પૂર્ણ નામ પૂછે તો પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અસેસમેન્ટ છે. આની અંદર કયા બાળકોનો સમાવેશ કરવામાં આવે છે? 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોનો સમાવેશ કરવામાં આવે છે. એમનો ટેસ્ટ લેવામાં આવે છે, પછી ડેટા તૈયાર થાય છે. ડેટા તૈયાર થઈને આગળ નક્કી કરવામાં આવે છે કે કેવા પ્રકારનો કોર્સ જે છે ઓફર કરવો જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતમાં કઈ જગ્યાએ 1.2 કિલોમીટર લાંબો સિંગલ પિયર બ્રિજ જે છે આ 6 લેનનો જે છે એલિવેટેડ ફ્લાયઓવર જે છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ગુજરાતનો પહેલો સિંગલ પિયર બ્રિજ છે મિત્રો, અને દેશનો માત્ર ને માત્ર 3જા નંબરનો સિંગલ પિયર બ્રિજ છે. એટલે મહત્વપૂર્ણ છે. તો આની અંદર જવાબ આવશે રાજકોટ. કયો જવાબ સાચો આવશે આની અંદર? રાજકોટ જે છે સાચો જવાબ આવશે આની અંદર. તો ગોંડલ ચોકડી બધાને ખબર જ છે કે બહુ ભીડભાડ વાળો ઇલાકો છે સાહેબ, ત્યાં 6 લેનનો આ ઓવરબ્રિજ છે સાહેબ. સિંગલ પિયર બ્રિજ છે સાહેબ, ગુજરાતનો પહેલો, દેશનો 3જો સિંગલ પિયર બ્રિજ છે. આનું જે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એની લંબાઈ 1.2 કિલોમીટર છે. અહીંયા ધ્યાન રાખજો, ગુજરાતનો પહેલો અને દેશનો 3જો જે છે આ બ્રિજ છે સાહેબ, સિંગલ પિયર બ્રિજ છે સાહેબ. અને કોના દ્વારા બનાવવામાં આવ્યો છે? તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આનું નિર્માણ કરવામાં આવેલું છે. ત્યાર પછી વાત કરીશું, તમને બધાને ખ્યાલ હશે જલ શક્તિ અભિયાન કેચ ધ રેઇન 2023 નું આ કાર્યક્રમ, અને એની અંદર જે છે સાહેબ 18 જેટલા પુરસ્કારોથી જે છે અલગ અલગ દેશના જે છે અદ્ભુત લોકો કે જેમણે જે છે સાહેબ કહેવાય કે એક પ્રકારનું જે છે ગ્રીન એનર્જી તરફ આગળ વધવા માટે, જે આપણું વેસ્ટ છે એના સોલ્યુશન માટે અલગ અલગ જબરદસ્ત આઈડિયા રજૂ કર્યા છે. તો 18 પુરસ્કારોમાંથી એક પુરસ્કાર ગુજરાતના, યાદ રાખજો, સ્વચ્છ સુજલ શક્તિ સન્માન જે છે એમાં કચ્છ જિલ્લાના, યાદ રાખજો, કચ્છ જિલ્લાના રાજીબેન વણકર જે છે એમને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની શ્રેષ્ઠ જે છે કામગીરી માટે એમને પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય કિક બોક્સિંગ સ્પર્ધા જે છે, એટલે કે આનું જે છે કઈ જગ્યાએ આનું આયોજન કરવામાં આવ્યું હતું? હવે તમને એમ થશે સાહેબ આ ગુજરાત ક્યાં છે? આ તો થાઈલેન્ડ છે સાહેબ, અને અમદાવાદ ક્યાં છે? પણ ધ્યાનથી સાંભળો, હજી તમને કિક બોક્સિંગની વાત કરીશું તો અહીંયા તમે ગુજરાત પાક્ષિક જોયું હશે તો એશિયન કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાત જે છે એ હીરો ઝળક્યો છે. એટલા માટે, અને પરીક્ષામાં ગુજરાતના જે છે રમતગમતના ખેલાડીઓના સંદર્ભમાં પ્રશ્ન પૂછાય અને પૂછી લે કે મનીષા વાળાજી કયા છે? તો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જે છે વતની છે સાહેબ. આ કઈ રમતના ખેલાડી છે? આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછે ત્યારે યાદ હોવો જોઈએ કિક બોક્સિંગ સ્પર્ધાના જે છે આ ખેલાડી છે, તો એમના સંદર્ભમાં આપણને ધ્યાન હોવું જોઈએ. ત્યાર પછી એક મહત્વપૂર્ણ વ્યક્તિ વિશેષનું નામ આપણે યાદ રાખી લેવાનું છે, વિરલ દેસાઈ. શું યાદ રાખવાનું છે? વિરલ દેસાઈ. આમને ગ્રીન મેન ઓફ ગુજરાત તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં જ એમને નેશનલ એનર્જી કન્ઝર્વેશન
2023 જે છે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઘણું અદ્ભુત જે છે ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં કામ કરી ચૂક્યા છે. વિરલ દેસાઈજી જે છે આમને ખાસ યાદ રાખી લેજો. આ ખાદી જેવો કહેવાય છે ભાઈ, કેવો સરસ મજાના નેતા જેવા તૈયાર થયા છે. આમનું નામ જરા યાદ રાખી લેજો. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર જે છે એની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો અહીંયા જે છે જેઠાભાઈ ભરવાડ, શંકરભાઈ ચૌધરી, નીબાબેન આચાર્ય, યોગેશ પટેલ. તો જવાબ આવશે શંકરભાઈ ચૌધરી જે છે, એટલે કે આપણી 15મી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, એમની પસંદગી કરવામાં આવી સાહેબ. આનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું? તો આનું આયોજન જે છે રાજસ્થાનના જયપુર ખાતે કરવામાં આવ્યું હતું. ક્યાં કરવામાં આવ્યું હતું? રાજસ્થાનના જયપુર ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. તો એક સરસ મજાનો પ્રશ્ન. અને ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી જે કરીએ છે એમાં રાજ્ય કક્ષાની ઉજવણી જે છે કઈ જગ્યાએ કરવામાં આવી હતી? ગીર સોમનાથ, અરવલ્લી, સુરેન્દ્રનગર, બોટાદ. તો આની અંદર જવાબ આવશે મિત્રો બોટાદ જિલ્લાની અંદર આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડની જે ઉજવણી હતી સાહેબ રાજ્ય કક્ષાની, એ બોટાદ જિલ્લા ખાતે કરવામાં આવી હતી સાહેબ. અહીંયા તમે જોઈ શકો છો કે બોટાદમાં રંગારંગ ઉજવણી પ્રજાસત્તાક પર્વની. આ ઓફિશિયલ પ્રૂફ તમારી સમક્ષ અહીંયા મૂકી દીધું છે. આપણા રાજ્યપાલ દેખાઈ રહ્યા છે, આપણા મુખ્યમંત્રી દેખાઈ રહ્યા છે, આચાર્ય દેવવ્રત સાહેબ છે. એમના સંદર્ભમાં જે છે પ્રશ્ન પૂછાય તો ખરા ધ્યાન રાખી લેજો. જો આ બાબતે હંમેશા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, રાજ્ય કક્ષાની ઉજવણી કઈ જગ્યાએ થાય છે, પ્રજાસત્તાક દિવસની જે છે રાજ્ય કક્ષાની ઉજવણી કઈ જગ્યાએ થાય છે, આને તમારે ખાસ ધ્યાન રાખી લેવાનું છે. જો પ્રજાસત્તાક દિવસની પૂછે તો બોટાદ જિલ્લો જવાબ આવશે. પણ એમ પૂછી લે કે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો અરવલ્લીના મોડાસા ખાતે, અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જે છે આની ઉજવણી કરવામાં આવી હતી. ત્યાર પછી સરસ મજાનો પ્રશ્ન છે કે સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિ નિમિત્તે વર્ષભર ચાલનારી ઉજવણીની શરૂઆત ક્યાંથી કરવામાં આવી છે? હવે એક એવું નામ છે સ્પર્ધાત્મક પરીક્ષાની દુનિયામાં તમામ ગુજરાતના વિદ્યાર્થી મિત્રો આમને ઓળખે છે સાહેબ. 12 ફેબ્રુઆરીએ જન્મ જયંતિ આવે છે. તો આની ઉજવણીની શરૂઆત નવી દિલ્હીથી કરવામાં આવી છે. 200મી જન્મ જયંતિ 2023ની અંદર પૂર્ણ થઈ છે સાહેબ. અને આની ઉજવણી આખું વર્ષ કરવામાં આવશે. અને એ ઉપલક્ષની અંદર નવી દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મોદી સાહેબે જે કીધું એક વર્ષ નહીં, આપણે 2 વર્ષ ઉજવણી કરીશું. 12 ફેબ્રુઆરી 1824ના રોજ એમનો જન્મ દિવસ છે સાહેબ. અને જો તમારે વધુ માહિતી સ્વામી દયાનંદ સરસ્વતીના સંદર્ભમાં તમારે ફૂલ ડિટેલ કવર કરવી છે તો આપણો ડેઈલી કરંટ અફેર્સનો જે લેક્ચર આવે છે એ 12 ફેબ્રુઆરીનો લેક્ચર એક વખત જોઈ લેવો. સંપૂર્ણ માહિતી એની અંદર તમામે તમામ જીકેના ફેક્ટ તમારા ક્લિયર થઈ જશે. અને આ 12 ફેબ્રુઆરીના દિવસનો જે લેક્ચર છે એ લેક્ચર ડેઈલી કરંટ અફેર્સમાંથી એક ક્વેશ્ચન આવનારી જુનિયર ક્લાર્ક ટેટ 1-2ની અને આવનારી તલાટી પરીક્ષાની અંદર પણ પૂછાશે. આ લખી લેજો ભાઈ. તો 12 ફેબ્રુઆરી 1824ના રોજ જે છે જન્મ થયો હતો. કઈ જગ્યાએ થયો હતો એ તમારે મને કહેવાનું છે ભાઈ. 1875માં આર્ય સમાજની જે છે સ્થાપના કરવામાં આવી હતી ગુજરાતની અંદર. ગુજરાતમાં મોરબી જિલ્લાની અંદર કઈ જગ્યાએ છે એ તમારે મને કહેવાનું છે કોમેન્ટ બોક્સની અંદર લખીને. જો તમે ડેલી કરંટ અફેર્સ અટેન્ડ કરતા હશો તો તમને જવાબ બહુ સરળતાથી આવડી જશે. ત્યાર પછી વડોદરામાં સુવર્ણ મઢિત કેટલા ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું સાહેબ? તો જવાબ આવશે 111 ફૂટ. કેટલું આવશે? 111 ફૂટ જે છે ઊંચી અને 17.5 કિલો સુવર્ણ જડિત ભગવાન શિવની પ્રતિમા જે છે વડોદરા શહેરની અંદર સુરસાગર તળાવ જે છે એના મધ્યની અંદર જે છે મધ્યમાં સ્થાપિત કરવામાં આવી છે સાહેબ. આ સરસ મજાની જે છે વડોદરાના સર્વેશ્વર મહાદેવની સુવર્ણ જડિત પ્રતિમાનું લોકાર્પણ અહીંયા પ્રધાનમંત્રી અને 111 ફૂટ અહીંયા તમને પ્રૂફ પણ દેખાય છે ભાઈ. પછી એમ કહેતા નહીં કે બાકી રહી ગયા અમે. ત્યાર પછી દેશના 2 નમૂના રૂપ અમૃત સરોવર જે છે કયા જિલ્લાના ઉગામેડી ગામની પસંદગી કરવામાં આવી છે? જો અમૃત સરોવર યોજના લોન્ચ કરી છે એમાં શું કીધું છે કે દરેક જિલ્લાની અંદર દરેક જિલ્લામાં કેટલા અમૃત સરોવર બનશે? 75. એવી રીતે આપણા જિલ્લા કેટલા છે? 33. ગુણાકાર કરી લો. એમ આપણા દેશના જિલ્લા કેટલા છે? તો કેટલા બધા અમૃત સરોવર થઈ ગયા? આટલા બધા અમૃત સરોવરમાંથી 2 આદર્શ અમૃત સરોવરની પસંદગી કરવામાં આવી છે. એમાંથી એક ગુજરાત છે અને ગુજરાતના કયા જિલ્લાનો? તો સાહેબ બોટાદ જિલ્લો. રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ હતી પ્રજાસત્તાક દિવસની? તો બોટાદ જિલ્લાની અંદર થઈ હતી સાહેબ. તો હાલમાં 41મી જે છે પ્રગતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
એમાં આ બે આદર્શ જે છે અમૃત સરોવરની પસંદગી કરવામાં આવી મિત્રો. એમાં જે છે બિહાર કિશનગંજ બિહારથી પસંદગી થઈ અને એક બોટાદ જિલ્લાની જે છે પસંદગી કરવામાં આવી આની અંદર. અને આનું નામ પણ અદ્ભુત છે સાહેબ, ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડી. આ જે છે અમૃત સરોવરનું નામ છે. પણ પરીક્ષામાં જે છે પેપર સેટર આમ પૂછી લે કે આપણા દેશનું પ્રથમ અમૃત સરોવર કયું, તો યાદ રાખી લેજો ભાઈ, રામપુર પટવાઈ ખાતે એટલે કે ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આવેલું જે અમૃત સરોવર હતું એ આપણા દેશનું પહેલું અમૃત સરોવર હતું સાહેબ. એને જરા ખાસ ધ્યાન રાખી લેજો. ગુજરાતને પાણીદાર બનાવશે 1124 અમૃત સરોવર. આ હેડલાઇનની અંદર ઘણી બધી ચર્ચાઓ આની અંદર કરવામાં આવી હતી, જેમાં કીધું છે કે 2836 અમૃત સરોવર બનવાના છે. ઓલરેડી 1124 ઓલરેડી બનાવી ચૂક્યા છે, પણ આટલા સુધી ટાર્ગેટ જે છે લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે સાહેબ 15 ઓગસ્ટ 2023 સુધીમાં. ત્યાર પછી ધોરણ 6 થી 8 માં જે છે મહિનાની અંદર 10 દિવસ બેગલેસ દિવસની જે છે આયોજન કરવામાં આવશે. એટલે કે વિદ્યાર્થીઓ જે છે પુસ્તક લીધા વગર પ્રેક્ટિકલ નોલેજ મેળવવામાં આવશે. પરંતુ વાત છે કે ભાઈ આ પ્રોગ્રામ માટે આના માટે શાળા દીઠ કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે, તો શાળા દીઠ જે છે 15,000 રૂપિયા ફાળવવામાં આવ્યા છે, 12,000 નહીં આવે. આ ધ્યાન રાખજો. આનું પ્રૂફ જે છે તમને અહીંયા જોવા મળશે 15,000. કેટલા છે ભાઈ? અહીંયા 15,000 પ્રૂફ જે છે ઓલરેડી તમને આપી દીધેલું છે સાહેબ. અહીંયા ખાસ ધ્યાન રાખજો ભાઈ કે અહીંયા 10 દિવસ અલગ અલગ જે છે પ્રેક્ટિકલ જ્ઞાન એમને આપવામાં આવશે. એના માટે શાળા દીઠ 15,000 રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. ત્યાર પછી ગુજરાત કોઓપરેટિવ માર્કેટિંગ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ની વાત કરીશું, જેને આપણે ટૂંકમાં શું કહીએ છીએ? GCMF કહીએ છીએ, MMF કહીએ છીએ સાહેબ. હવે આને જે છે આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો સાહેબ અમૂલના નામથી ઓળખીએ છીએ. આ બ્રાન્ડ નામથી ઓળખીએ છીએ. એના MD તરીકેનો ચાર્જ કોને સોંપવામાં આવ્યો છે? મેનેજિંગ ડિરેક્ટર કોને બનાવવામાં આવ્યા છે? જયન મહેતા સાહેબને બનાવવામાં આવ્યા છે સાહેબ. કોની જગ્યાએ? તો RS સોઢી સાહેબની જગ્યાએ. આ 12 વર્ષ સુધી MD રહી ચૂકેલા છે. આ ઉપરાંત મિનેશ શાહ પૂછી લે તો નેશનલ ડેરી ડેવલપમેન્ટ જે છે બોર્ડ છે NDDB ના અધ્યક્ષ છે સાહેબ. હાલમાં જ એમને 14મો કુરિયન એવોર્ડથી પણ આમને સન્માનિત કરવામાં આવેલા છે સાહેબ. આ ઉપરાંત પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ જે છે એ ચીફ વિજિલન્સ કમિશનર જે તરીકે વધારાનો એટલે કે કાર્યકારી ચીફ વિજિલન્સ કમિશનર તરીકે પણ નિયુક્ત કરવામાં આવેલા છે. તો આ ચારે ચાર ઓપ્શન તમારા માટે ક્લિયર થઈ ગયા. RS સોઢી સાહેબ MD પદેથી રાજીનામું લઈ લીધું સાહેબ એમનું. એમના સ્થાને જયન મહેતાને મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. RS સોઢી સાહેબ જે છે 12 વર્ષ સુધી જે છે MD રહ્યા હતા. આ કેટલીક બાબત આપણે યાદ રાખવાની છે. આ ઉપરાંત જે છે 1946માં અમૂલની સ્થાપના થઈ હતી. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ એનું જે છે ટૂંકા સોય નામ GCMF થાય છે ભાઈ. આ યાદ રાખીશું. ભારતમાં શ્વેત ક્રાંતિ લાવવા માટે જે છે ફાળો બહુ જ અદ્ભુત રહેલો છે. આની સ્થાપના 14 ડિસેમ્બર 1946માં પણ અહીંયા તારીખ લખે તો યાદ રાખી લેજો. સ્થાપકનું નામ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે, ત્રિભુવનદાસ પટેલ છે. અને આનું મુખ્યાલય ક્યાં આવેલું છે? આણંદ ગુજરાતની અંદર આવેલું છે. હેડક્વાર્ટર અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા એ પણ જોડે યાદ રાખી લેજો. ત્યાર પછી ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અહીંયા જે છે રાજકુમારજીની નિમણૂક કરવામાં આવી છે. કોની જગ્યાએ? પંકજ કુમારની જગ્યાએ રાજકુમાર નવા મુખ્ય સચિવ થઈ ચૂક્યા છે. આપણા ગુજરાત રાજ્યના પહેલા મુખ્ય સચિવ કોણ હતા? શ્રી વી ઈશ્વરન જે છે એ પહેલા મુખ્ય સચિવ હતા આપણા ગુજરાત રાજ્યના. તો આ પ્રૂફ પણ તમે અહીંયા જોઈ શકો છો ભાઈ. 1 ફેબ્રુઆરી 2023 થી એમણે પોતાનો પદભાર અહીંયા સંભાળી લીધો છે. પંકજ કુમારનું જે છે સ્થાન લીધું છે. ત્યાર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની વાત કરીશું. ક્યારે 51 શક્તિપીઠના નિર્માણનો અંબાજી મંદિર ખાતે જે છે એમણે પાયો નાખ્યો હતો સાહેબ? કયા વર્ષે? તો યાદ રાખજો 2008માં જે છે 51 શક્તિપીઠના નિર્માણ માટે પાયો નાખ્યો હતો. એ વખતે આપણા ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા. પછી જે છે 2014માં આપણા દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે જે છે આનું કાર્ય પૂરું થઈ ગયું. પછી એનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો આ બે સરસ મજાના વર્ષ આપણને જરા યાદ હોવા જોઈએ. તમને બધાને ખબર હશે જુનાગઢમાં જે લીલી પરિક્રમા થાય છે, એવી રીતે જે છે મા પાવાગઢ મંદિર જે છે ત્યાં પણ એક પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. હવે આ વર્ષથી એટલે 2023થી ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે મા અંબાજી મંદિર જે છે 51 શક્તિપીઠ પરિક્રમા જે છે
એનું પણ આયોજન દર વર્ષે કરવામાં આવશે અને એટલા માટે આ ચર્ચાના વિષયની અંદર અને અહીંયા તમે જોઈ શકો છો આસ્થા અને શ્રદ્ધા સાથે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. તો ઇતિહાસમાં પ્રથમવાર માતાજીની પાદુકાને મંદિર બહાર લાવવામાં આવ્યા સાહેબ અને પરિકલ્પના પણ કરવામાં આવી છે અને આવનારા સમયની અંદર આનું આયોજન કરવામાં આવશે. તો અદ્ભુત માહિતી છે જે ખાસ યાદ રાખી લેજો. ત્યાર પછી કયા જિલ્લાના ઉચેડિયા ગામે આપણા મુખ્યમંત્રીએ દિવ્યાંગો માટેના વૃદ્ધાશ્રમ જે છે એટલે કે જેને નામ આપ્યું છે પ્રભુનું ઘર એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાહેબ. તો ઉચેડિયા જે છે એ ભરૂચ જિલ્લાની અંદર ઝઘડિયા તાલુકાની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? ઝઘડિયા તાલુકાની અંદર આવેલો છે. તો ભરૂચના ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામે જો ભરૂચના ઉચેડિયા ગામમાં બનશે દેશનો સૌપ્રથમ દિવ્યાંગો માટેનો વૃદ્ધાશ્રમ. કોના માટે? વૃદ્ધાશ્રમ તો નામ ઘણા સાંભળ્યા છે પણ આ દેશનો પહેલો દિવ્યાંગો માટેનો વૃદ્ધાશ્રમ જે છે એ બનવા જઈ રહ્યું છે એને નામ આપવામાં આવ્યું છે પ્રભુનું ઘર. 40 કરોડ રૂપિયા ખર્ચો કરવામાં આવશે. અદ્યતન સુવિધાઓ સાથેનું આ પ્રભુનું ઘર હશે સાહેબ. હે ને, કોઈની સામે એમને હાથ ફેલાવવો ન પડે સાહેબ. ત્યાર પછી જે છે વાત કરીશું કે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓની વાત કરીએ, પદાધિકારીઓની વાત કરીએ, એમની સાથે જે છે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું અને આ જ ઉપલક્ષની અંદર તમામ જે છે પંચાયતોનું એકીકરણ થઈ શકે અને સીએમ ડેશબોર્ડ સાથે કનેક્ટ થઈ શકે એના માટે એક પરિણામ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. શું છે ભાઈ? રિયલ ટાઈમ મોનિટરિંગ અને મેનેજમેન્ટ કરવા માટે પરિણામ પોર્ટલ જે છે લોન્ચ કરવામાં આવ્યું છે અને પંચાયતી રાજ ઇન્ફોર્મેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે પૂરું નામ જે ટૂંકાક્ષરે નામ થશે પરિણામ પોર્ટલ. અહીંયા જોઈ લઈએ આપણે તો પંચાયતી રાજ ઇન્ફોર્મેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે પરિણામ, આનું જે છે પૂર્ણ નામ પરીક્ષામાં પૂછાય તો એને જરા જે છે ધ્યાન રાખી લેજો. પેપરલેસ સુવિધા, રિયલ ટાઈમ મોનિટરિંગ, આ બધી સુવિધા એટલે ડિજિટલ ઇન્ડિયાનું એક કદમ કહી શકાય આને. ત્યાર પછી કઈ વીજ વિતરણ કંપની છે જેને CBIP નો કહેવાય કે આપણા આખા દેશની અંદર જે છે બેસ્ટ પરફોર્મિંગ ડિસ્કોમ એવોર્ડ જે છે એનાયત કરવામાં આવ્યો છે? તો અહીંયા જવાબ આવશે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડને જે છે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. જો અહીંયા પ્રૂફ જોઈ લો ભાઈ. UGVCL ને CBIP નો બેસ્ટ પરફોર્મિંગ ડિસ્કોમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ પ્રૂફ જોઈ લેજો ભાઈ. અહીંયા જે છે ધ્યાન રાખી લેજો આ પ્રકારના જે છે પ્રશ્નો. તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરિગેશન અને પાવર એટલે CBIP એના દ્વારા 2022 માટે જે છે સૌથી અદ્ભુત વીજ કંપનીનો જે છે એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? UGVCL, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ. ત્યાર પછી ભારતીય સેનાએ કયા શહેરમાં સૈનિકો માટે જે છે આપણા દેશમાં પહેલી વખત 3D પ્રિન્ટેડ હાઉસ ડ્વેલિંગ યુનિટ જે છે આનું ઉદ્ઘાટન કર્યું સાહેબ? તો જવાબ આવશે આની અંદર અમદાવાદ. શું આવશે? અમદાવાદ જવાબ સાચો આવશે. અમદાવાદ કેવું છે સાહેબ? વર્લ્ડ હેરિટેજ સિટી છે. કયા વર્ષે? 2017માં આપણા દેશનું આ પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી હતું સાહેબ. આપણા દેશનું બીજું વર્લ્ડ હેરિટેજ સિટી, આ પહેલું. બીજું વર્લ્ડ હેરિટેજ સિટી પરીક્ષામાં પૂછી લે તો યાદ રાખી લેજો વર્ષ 2019 ની અંદર જયપુર, અને જયપુર પરથી યાદ આવે કે દુનિયાનું સૌથી મોટું ત્રીજું ક્રિકેટ સ્ટેડિયમ જે છે જયપુરની અંદર બની રહ્યું છે અને ભારતનું બીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જે છે એ જયપુર ખાતે તૈયાર થઈ રહ્યું છે સાહેબ. તો અહીંયા આ પ્રકારનું તમે બિલ્ડિંગ જોઈ શકો છો. આ અદ્ભુત 3D પ્રિન્ટેડ છે ભાઈ. આમાં કોઈ ઈંટો બીટો કોઈ કારીગર લગાવી નથી, પહેલાથી આ હતું બસ એને લાવીને અહીંયા ગોઠવવામાં આવ્યા છે અલગ અલગ ભાગને. આને તો અદ્ભુત ઘર જેવું ઘર જ છે સાહેબ. અહીંયા જે છે સમય ઘણો બચી જાય છે અને આર્મીની આને ખરેખર ખાસ જરૂરિયાત પણ છે સાહેબ. ત્યાર પછી આધ્યાત્મિકતા અને જ્ઞાનોત્સવના સુભગ સમન્વય સમૂહ સ્પર્શ મહોત્સવનું આયોજન જે છે ક્યાં કરવામાં આવ્યું હતું? સ્પર્શ મહોત્સવનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. ક્યાં કરવામાં આવ્યું હતું? અમદાવાદ ખાતે કરવામાં. જો સ્પર્શ મહોત્સવ મહારાજ સાહેબના 400મા પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું સાહેબ અંદર અમદાવાદમાં આયોજિત આ સ્પર્શ મહોત્સવ છે. ત્યાં જે છે મહારાજ સાહેબના 400મા પુસ્તકનું જે છે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું અહીંયા. ત્યાર પછી હવે વાત કરીશું બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને વાત કરીશું આપણી રાષ્ટ્રીય રક્ષા વિદ્યાલય જે છે જેને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી કહીએ છીએ. આનું હેડક્વાર્ટર સાહેબ કઈ જગ્યાએ છે? તો ગાંધીનગર ખાતે આવેલું છે. બંને વચ્ચે MOU થયા છે. આ MOU જે છે BSFના જે જવાનો છે એમને જે છે ટ્રેનિંગ આપવામાં આવશે
તો આ પણ ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ. તો સરસ મજાનો જે છે આ MIU કરવામાં આવ્યો છે. ત્યાર પછી આ લાવડ ગાંધીનગર ખાતે આવેલી છે, આપણને બધાને ખબર છે. પહેલા રક્ષા શક્તિ યુનિવર્સિટી હતી સાહેબ, પછી એને જે છે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી નામ આપવામાં આવ્યું. શા માટે? રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો પ્રાપ્ત થયો છે. 25મી ઓલ ઇન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સની વાત કરીશું તો એનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું સાહેબ? એનું આયોજન કઈ જગ્યાએ પછીની વાત છે, પણ વાત છે કે એનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું? તો એક તો આયોજન ગુજરાતમાં થયું, પણ ઉદ્ઘાટન જે છે જસ્ટિસ અરુણકુમાર મિશ્રાજીના હસ્તે કરવામાં આવ્યું સાહેબ. આ કોણ છે સાહેબ મહાનુભાવ? તો નેશનલ હ્યુમન રાઇટ કમિશન ઓફ ઇન્ડિયા જે છે એના શું છે સાહેબ? તો અધ્યક્ષ છે સાહેબ. કોણ છે? અધ્યક્ષ છે સાહેબ. શક્તિકાંત દાસ સાહેબ કોણ છે? RBI ના 25મા ગવર્નર છે સાહેબ. એ ઉપરાંત ધનંજય ચંદ્રચૂડ સાહેબની વાત કરીશું, આપણા દેશના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે. આ સરસ મજાની જે છે આપણે માહિતી યાદ રાખી લઈશું. પહેલા તો ગાંધીનગર ખાતે આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની વાત કરીશું. NFSU એ કઈ જગ્યાએ? તો ગાંધીનગર ખાતે આવેલી છે. ત્યાં જે છે 25મા નંબરની ઓલ ઇન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સ જે છે એનું આયોજન કરવામાં આવ્યું. એનું ઉદ્ઘાટન કરવા માટે નેશનલ હ્યુમન રાઇટ કમિશનના ચેરપર્સન જસ્ટિસ અરુણકુમાર મિશ્રાજી આવ્યા હતા, અને અહીંયા જે છે અલગ અલગ દેશો જે છે આની અંદર જોડાયા હતા સાહેબ. રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, પહેલા તો ધ્યાન રાખજો આની સ્થાપના જે છે 2009માં કરવામાં આવી, પછી એને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જે છે ડિક્લેર કરવામાં આવી. આ ઉપરાંત એક સરસ મજાની માહિતી આપણે યાદ રાખવાની છે કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના જે પ્રોફેસર છે ડોક્ટર પૂર્વી પોખરિયાલજીની વાત કરીશું. એમની નિમણૂક ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિમિનોલોજીમાં અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે. અને ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિમિનોલોજીની વાત કરીશું, એના ઇતિહાસમાં પહેલી વખત કોઈ મહિલાને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો આ મોસ્ટ IMP થઈ જાય છે. હવે સાહેબ ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિમિનોલોજીની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો સાહેબ વર્ષ 1970ની અંદર કરવામાં આવી. 1970માં કરવામાં આવી. ત્યાર પછી કયા જિલ્લાથી સુજલામ સુફલામ જળ અભિયાન 2023 આ છઠ્ઠો તબક્કો હતો સાહેબ? ધ્યાન રાખજો. પહેલા તો સુજલામ સુફલામ જળ અભિયાન એનો તબક્કો 6ઠ્ઠા નંબરનો કયા જિલ્લાથી જે છે આનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો? તો આનો પ્રારંભ જે છે ગાંધીનગર જિલ્લાથી કરવામાં આવ્યો. ગાંધીનગર જિલ્લાના કયા ખોરજ ગામથી જે છે આની શરૂઆત કરવામાં આવી? તો સુજલામ સુફલામ જળ અભિયાન 2023નો રાજ્યવ્યાપી પ્રારંભ. અહીંયા સરસ મજાની જે છે લાંબી ચોડી માહિતી છે, આને કટ કરીને આપણે આમાં જે છે પરિવર્તિત કરી છે સાહેબ. એમાં ધ્યાન રાખજો ભાઈ કે જળ સંચય જળ સંગ્રહ આ સુજલામ સુફલામ જળ અભિયાનનું બીજું નામ છે. આ અભિયાન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? તો વર્ષ 2018માં કરવામાં આવ્યું હતું. ક્યારે ભાઈ? વર્ષ 2018માં આની શરૂઆત કરવામાં આવી હતી. અત્યારે હાલ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી છે, પરંતુ 2018માં જે છે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા સાહેબ? એ તમારે જે છે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. અને ક્યાંક ને ક્યાંક એમના માટે એવું મીમ્સ બનતા હતા કે હમકો હિન્દી આવડતા હૈ. એકલું તમને આપી દઉં છું, હવે તમને આવડી જવું જોઈએ. અને કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ મને જોઈએ કે કેટલા વિદ્યાર્થી મિત્રોને ખબર છે. તો 1 જાન્યુઆરી 2023ના રોજ જે છે ગુજરાતના કયા શહેરમાં પ્રથમ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન મોબાઈલ ઉપકરણ જે છે આપવામાં આવ્યું છે અથવા પ્રાપ્ત થયું છે? કયા જિલ્લાને? અને આખા દેશમાં પહેલો જિલ્લો છે જેને આ ઉપકરણ પ્રાપ્ત થયું છે? તો જવાબ આવશે અમરેલી જિલ્લો. શું આવશે? અમરેલી જિલ્લાને જે છે આ પ્રાપ્ત થયું છે. તો એ ખાસ ધ્યાન રાખી લેજો. ઇન વિટ્રો ફર્ટિલાઇઝર મોબાઈલ જે છે IVF લેબ આખા દેશમાં પહેલી જે છે આ લેબ છે સાહેબ. એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન IVF નું પૂરું નામ. કયા જિલ્લામાં? અમરેલી જિલ્લામાં. અને આ લેબ કોના માટે છે? પ્રાણીઓ માટે છે. આ 3 કીવર્ડ તમારે ખાસ યાદ રાખી લેવાના છે. ત્યાર ઉપરાંત તમને ખ્યાલ હશે કે ઓક્ટોબર 2021ની વાત છે. ભારતમાં પહેલી વખત ભેંસને કૃત્રિમ ગર્ભધાનની IVF ટેકનિક દ્વારા જે છે ગર્ભધાન થયું અને એનાથી વાછડાનો જન્મ થયો. અને આ ભેંસ કઈ જાતિની હતી? બન્ની જાતિની હતી. કઈ હતી સાહેબ? બન્ની જાતિની. તમે જોઈ શકો છો ઇન્ડિયા ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબ જે છે બન્ની બફેલો કાફ બોર્ન ઇન ગુજરાત. એટલે ગુજરાતમાં જે છે આ ટેસ્ટ ટ્યુબ જે છે હવે પ્રાણીઓની અંદર પણ આવી ચૂક્યું છે, અને જરા ધ્યાન રાખી લેજો. ત્યાર પછી આખલાઓના ખસીકરણની રાજ્યવ્યાપી ઝુંબેશનો જે છે પ્રારંભ
કઈ જગ્યાએથી કરવામાં આવ્યો? જુનાગઢ, અમરેલી, મોરબી કે અરવલ્લી? તો જવાબ આવશે આની અંદર મોરબી જિલ્લાથી જે છે આનો પ્રારંભ કરવામાં આવ્યો. તો મોરબી જિલ્લામાં કઈ જગ્યાએ? તો મોરબી જિલ્લાનું એક યદુનંદન ગૌશાળા છે, ત્યાંથી જે છે આખલાઓના ખસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ખાસ ધ્યાન રાખી લેજો. આ એક સરસ મજાનો પ્રશ્ન જે પૂછાઈ શકે. ત્યાર પછી જે છે સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમેટરિયન, એટલે કે એક પ્રકારનો કહેવાય છે ગોલ્ડન અવર. આ શબ્દ ધ્યાન રાખી લેજો. ગોલ્ડન અવર એટલે કે જ્યારે પણ કોઈ એક્સિડન્ટ થાય છે, આ એક્સિડન્ટનો પહેલો કલાક એવો હોય છે કે જો કોઈ એક્સિડન્ટમાં જે ઘાયલ થયેલા વ્યક્તિને આ પહેલા કલાકની અંદર સારવાર મળી જાય તો એનો જીવ બચવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે. આપણા દેશની અંદર સૌથી વધુ જે મૃત્યુ થતા હોય તો એક્સિડન્ટથી થાય છે, અને એટલા માટે જે છે કેન્દ્ર સરકારે આ યોજના લોન્ચ કરી હતી. આ એવી યોજના હતી કે ભાઈ ઘણી વખતે શું થાય છે કે હું કે તમે જે સામાન્ય જનતા બીક લાગતી હતી કે જો આને મદદ કરીશું પોલીસ કેસ થશે, પોલીસવાળા આપણને હેરાન કરશે, આ પ્રકારની જે છે મગજમારીમાંથી જે છે નીકળવા માટે અને જે લોકો જીવ બચાવવામાં સફળ થાય છે, જે લોકો આ ગોલ્ડન અવરની અંદર જે ઘાયલ થયેલા વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચાડે છે, તો એમને કેસ પ્રાઇસ 5,000 રૂપિયા પ્રતિ જે છે આપવામાં આવે છે. ગુજરાત સરકારે પણ આને લાગુ કર્યું હતું, વચ્ચે થોડાક સમય માટે બંધ કર્યું હતું. ગુજરાત સરકારે આને આગળ ફરીથી ચાલુ રાખી છે આ યોજનાને. તો આ સરસ મજાની યોજના છે, આને ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી છે કયા જિલ્લાનું ધોકેલાવ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર? ધ્યાનથી સાંભળજો. ધોકેલાવ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની વાત કરીશું. એને NQAS પ્રમાણિત સમગ્ર દેશનું પ્રથમ સેન્ટર બન્યું છે. આખા દેશનું પ્રથમ સેન્ટર કયું બન્યું છે? તો ખેડા, તાપી, મહીસાગર કે વલસાડ? તો જવાબ આવશે મહીસાગર જિલ્લો. કયો આવશે? અહીંયા જોઈ શકો છો ભાઈ કે રાજ્યના 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે સાહેબ, એને NQAS એટલે કે નેશનલ ક્વોલિટી અસ્યોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ જે છે પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત અહીંયા કીધું છે બનાસકાંઠા જિલ્લાને ઘણા બધા જિલ્લાઓની અહીંયા વાત કરવામાં આવી છે સાહેબ. તો અહીંયા પહેલું આપણે યાદ રાખવાનું છે અને બીજું 8 છે, એટલી બાબત આપણે યાદ રાખી લેવાની છે. ત્યાર પછી વાત કરીશું મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા જે ઉત્તરાધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે કયા વર્ષથી આનું આયોજન કરવામાં આવે છે? તો વર્ષ 1992 થી આનું આયોજન કરવામાં આવે છે. તો 1992 થી મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્ય સરકાર જે છે આનું આયોજન કરે છે ઉત્તરાધ મહોત્સવનું. તો આ પણ જરા જે છે એક ટોપિક છે જે ધ્યાન રાખી લેજો. ઘણી વખતે પ્રશ્ન પૂછાતા હોય છે. ડોક્ટર મંજુલા સુબ્રમણ્યમજીનું અવસાન થયું સાહેબ. પ્રશ્ન ઊભો થાય છે કયા રાજ્યના જે છે પ્રથમ મહિલા મુખ્ય સચિવ હતા? તો બધાને ખબર છે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ હતા સાહેબ. ધ્યાન રાખજો વર્ષ 2007 ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. એ વખતે એક મહિલા જે છે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ બને છે, જેનું નામ છે ડોક્ટર મંજુલા સુબ્રમણ્યમજી છે. શું છે? ડોક્ટર મંજુલા સુબ્રમણ્યમ છે સાહેબ. અને આ જે છે મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન, એટલે કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન હતા? તો યાદ રાખી લેજો, કાં તો મુખ્ય સચિવ અને મુખ્યમંત્રીની જોડ પણ તમને પરીક્ષામાં પૂછી શકે છે. તો એને જરા ધ્યાનથી સાંભળી લેજો. હાલમાં એમનું અવસાન થયું છે સાહેબ. તો આ સરસ મજાની માહિતીને જરા નોંધી લઈશું. એક્ઝામ વોરિયર પુસ્તકના લેખક કોણ છે? તો બધાને ખબર છે સાહેબ, વન એન્ડ ઓનલી નરેન્દ્ર મોદીજી જે છે એક્ઝામ વોરિયર પુસ્તકના લેખક છે. એનું ગુજરાતી સંસ્કરણનું લોન્ચિંગ કર્યું. અહીંયા તમે જોઈ શકો છો બધા મંત્રીઓ એક સાથે ઊભા છે અને આ લોન્ચિંગ કરવામાં આવ્યું છે આની અંદર. તો આ એક્ઝામ વોરિયર પુસ્તક કોણે લખ્યું છે? નરેન્દ્ર મોદીજીએ લખ્યું છે. પહેલી આવૃત્તિ ક્યારે પ્રકાશિત થઈ હતી આની? 2018માં પ્રકાશિત થઈ હતી. ધીરે ધીરે જે છે ટ્રાન્સલેટ થઈ રહ્યું છે ભાઈ, અને ગુજરાતી આવૃત્તિ 2023માં લોન્ચ કરવામાં આવી છે. ત્યાર પછી ફેબ્રુઆરી 2023માં અંડર-20 સિટી શેરપા મીટિંગનું આયોજન અને જુલાઈ 2023માં અંડર-20 મેયર સમિટનું આયોજન ગુજરાતમાં કઈ જગ્યાએ કરવામાં આવશે? તો એનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવશે. ક્યાં કરવામાં આવશે? અમદાવાદ ખાતે કરવામાં આવશે. અમદાવાદમાં અંડર-20 સમિટ અંતર્ગત પ્રથમ શેરપા બેઠક જે છે યોજાઈ ગઈ સાહેબ. અને જુલાઈ મહિનાની અંદર મેયર્સ બેઠકનું જે છે આયોજન થવાનું છે. તો આ સંદર્ભમાં જે છે માહિતી આપણે ખાસ યાદ રાખી લેવાની છે. આ ઉપરાંત જ્યારે G20 ના સંદર્ભમાં વાત કરું મિત્રો, તો ગુજરાતની અંદર સૌથી પહેલી બેઠક પૂછે તો બિઝનેસ 20 ઇન્સેપ્શન બેઠક એ કઈ જગ્યાએ યોજાઈ હતી? તો સાહેબ ગાંધીનગર ખાતે યોજાઈ હતી. પછી અંડર-20
અને શેરપા શહેરી બેઠક પૂછી લે અથવા અંડર 20 જે છે મેયર્સ બેઠક પૂછી લે, ક્યાં યોજાશે? તો સાહેબ અમદાવાદ ખાતે યોજાશે. પરંતુ પ્રવાસન માટેની બેઠક પૂછી લે, શું પૂછે? ટુરિઝમ વર્કિંગ ગ્રુપ બેઠક. શું છે? ટુરિઝમ વર્કિંગ ગ્રુપની જે બેઠક છે એનું આયોજન ધોરડો કચ્છ ખાતે કરવામાં આવ્યું હતું સાહેબ. તો આ 3 બેઠકો છે જે મહત્વપૂર્ણ છે પરીક્ષાના સંદર્ભમાં. આને જરા નોંધ કરી લેજો ભાઈ. અને G20 નું ભારતીય અધ્યક્ષ પદ એટલે કે ભારત G20 માં અધ્યક્ષ પદ ક્યારે હાંસલ કર્યું છે સાહેબ? તો ડિસેમ્બર 2022 માં. ક્યારે હાંસલ કર્યું છે? અને આપણે ક્યાં સુધી અધ્યક્ષ પદ રહેશે ભાઈ? ભારતની જે અધ્યક્ષતા છે મિત્રો એ ડિસેમ્બર 2022 થી લઈને નવેમ્બર 2023 અને નવેમ્બર મહિનાની વાત કરીશું તો ત્યાં મહત્વપૂર્ણ બેઠક થવાની છે સાહેબ. G20 ના જેટલા પણ નેતાઓ છે બધા ભેગા થશે. પહેલા તો આ યાદ રાખજો. પછી બીજો પ્રશ્ન તમને G20 ના સંદર્ભમાં પૂછી શકે છે કે ભારતે અધ્યક્ષતા કયા દેશ જોડેથી પ્રાપ્ત કરી? તો યાદ રાખી લેજો, ઇન્ડોનેશિયા જોડેથી. કોના જોડેથી ભાઈ? ઇન્ડોનેશિયા જોડેથી અધ્યક્ષ પદ કોની પાસે આવ્યું? ભારત જોડે આવ્યું છે. આના પછી અધ્યક્ષ પદ કોની જોડે જશે? બ્રાઝિલ જોડે જશે. અને પરીક્ષામાં પૂછી લે કે આ 3 દેશોનું જે સમૂહ છે એનું એક ટાઇટલ છે સાહેબ, આને કહેવાય છે ટોયકા ગ્રુપ. ટ્રોયકા ગ્રુપ. કયું કહેવાય છે એને? ટ્રોયકા ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. સપ્ટેમ્બર 2023 દિલ્હીની અંદર જે છે G20 ના બધા વડાઓ અને નેતાઓની એક શિખર બેઠકનું આયોજન કરવામાં આવશે સાહેબ. આ જ ઉપલક્ષની વાત કરીશું. જેવું આપણા હાથમાં અધ્યક્ષ પદ આવ્યું અને આપણે જે છે આપણે શું કર્યું ભાઈ? તો અમિતાભ કાંત સાહેબ જે છે, અમિતાભ કાંત જે છે આમને શું બનાવ્યા? G20 માં ભારતના શેરપા બનાવ્યા. આ શેરપા શું કરતો હોય છે? તો તમામ બેઠકોનું સંચાલન કરતો હોય છે, બધું દેખરેખ રાખે, બધું કરતો હોય છે. તો ભારતના G20 માં ભારતના શેરપા થઈ ગયા. અને પહેલી જ જે છે બેઠક ડિસેમ્બર 2022 ની અંદર કઈ જગ્યાએ શેરપા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું? તો સાહેબ ઉદયપુર ખાતે કરવામાં આવ્યું. ક્યાં કરવામાં આવ્યું હતું? ઉદયપુર ખાતે કરવામાં આવ્યું હતું. આટલી બાબતો પહેલા તો આપણને ખ્યાલ હોવી જોઈએ G20 ના સંદર્ભમાં. G20 ની સ્થાપના જે છે ક્યારે કરવામાં આવી હતી ભાઈ? 1999 માં. કયા વર્ષે? 1999 માં કરવામાં આવી હતી. G20 એટલે કે ગ્રુપ ઓફ 20 કહેવામાં આવે છે, જેમાં 19 દેશોનો સમાવેશ થાય છે અને યુરોપિયન યુનિયન 19 દેશો વત્તા યુરોપિયન યુનિયનનો આની અંદર સમાવેશ થાય છે. કયા કયા દેશો છે? તો આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, આ બધાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યુનાઇટેડ કિંગડમ, યુકે, યુનાઇટેડ સ્ટેટ્સ જે છે અને યુરોપિયન યુનિયનનો આની અંદર સમાવેશ થાય છે. હવે એક પ્રશ્ન થાય કે પેપર સેટર પૂછી લે, આવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયો દેશ જે છે G20 નો જે છે સમાવેશ થાય છે? અહીંયા જે છે 4 નું ગ્રુપ આપી દે તમને. 4 દેશોનું શું કરે ભાઈ? ગ્રુપ આપી દે તમને આની અંદર. અને તમને પૂછી લે, જો આવો ટફમાં ટફ ક્વેશ્ચન જે પૂછી લે તો એ વખતે સાહેબ આપણે શું ધ્યાન રાખવાનું? તો એ વખતે નોર્મલી યાદ રાખવાનું, પહેલા તો ટ્રોયકા દેશો કયા છે? ઇન્ડોનેશિયા છે, ભારત છે, બ્રાઝિલ છે. આટલું તો આપણને યાદ રહે છે, હે ને? પછી તમને બધાને ખબર છે કે હાલમાં જે છે વર્લ્ડ કપ વિજેતા કોણ બન્યો છે ભાઈ? ફીફા વર્લ્ડ કપ આર્જેન્ટિના બન્યો છે. આર્જેન્ટિનાએ કોને હરાવ્યો તો ભાઈ? તો ફ્રાન્સને હરાવ્યો તો. આટલું તો યાદ રહે. પછી આપણો જે છે આપણો મિત્ર દેશ કહેવાય કે ભાઈ બહુ જબરદસ્ત મિત્રતા છે, તો રશિયા આપણને યાદ આવે. તો રશિયા પણ આપણે જે છે યાદ રહી જાય આપણને. આટલું તો યાદ રહે. આટલા દેશો તો આપણને જેમ તેમ કહીને. જાપાનને આપણે કેવી ભૂલી શકીએ ભાઈ? જાપાન યાદ રહે. ઓસ્ટ્રેલિયા સાથે આપણે 75 વર્ષના સંબંધો, જો આવી રીતે લિંક કરજો તો યાદ રહેશે ભાઈ આની અંદર. પછી જે છે વાત કરીએ ભાઈ, ચીન આપણો બાજુવાળો દેશ છે સાહેબ. યુકે ની વાત કરીએ તો યુકે કમ્પલસરી હશે. યુએસએ આપણને ખાસ યાદ રહી જાય અને યુરોપિયન યુનિયન આપણને યાદ રહી જાય. ભારત, ઇન્ડોનેશિયા આવી ગયા. આમાં જર્મની છે, ઇટાલી છે. આ 2 દેશો પર તમારે ફોકસ કરવાનું છે. જર્મની અને ઇટલી અને સાઉદી અરેબિયા, આ 3 દેશોની અંદર ફેરફાર થશે. આ સિવાયના દેશો, જે આટલા દેશોના નામ તમને યાદ હશે ને તો આવો જે છે બ્લફર આવશે, જેને કેવું છે કે ભાઈ સાહેબની ભાષામાં કહીએ કે ભાઈ સરપ્રાઇઝિંગ એલિમેન્ટ આવશે તો પણ તમે તૈયાર રહેશો સાહેબ. 1-2 વખત વાંચી લેશો તો સરળતાથી તમને યાદ રહેશે. બીજું, G20 ના સભ્યો જે છે વૈશ્વિક જીડીપી એ જે છે એના 85% કવર કરે છે. વૈશ્વિક વેપારના 75% થી વધુ. અને સાહેબ વસ્તી જે છે વિશ્વની લગભગ
2/3 વસ્તી જે છે આ દેશોની અંદર સમાવેશ થાય છે. હવે આની અંદર ક્યાંય પાકિસ્તાન દેખાય છે ભાઈ? એક વસ્તુ સમજો ભાઈ, આમાં ક્યાંય પાકિસ્તાન દેખાય છે? આ કરીને આમ જઈએ તો પાકિસ્તાન નથી. ક્યાંય અફઘાનિસ્તાન દેખાય છે ભાઈ? નહીં. આપણા પાડોશી દેશ નક્કી કરો ભાઈ. જે ઓપ્શનની અંદર કન્ફ્યુઝ કરવા માટે શું કરશે? આપણા પાડોશી દેશોના નામ નાખશે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન બંને દેખાય છે? ક્યાંય તમને બાંગ્લાદેશ આમાં દેખાય છે? નથી દેખાતા. તો એ બધા જ નામ મૂકશે તમને કન્ફ્યુઝ કરવા માટે. એટલે અહીંયા જે છે આ સિમ્પલી લોજિક સમજી લેજો. અને આ બ્લુફર એટલે કે આ થયું આપણું જે છે છેલ્લા 3 મહિનાનું, એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. જાન્યુઆરી મહિનાના 2, ફેબ્રુઆરી મહિનાના 2, માર્ચ મહિનાના 2 મેગેઝિન, એટલે ટોટલ 6 મેગેઝિન આપણે આ 3 મહિનાની અંદર કવર કર્યા છે. આના પહેલાના જે છે જુલાઈથી ડિસેમ્બર સુધીનો મેગેઝિન ગુજરાત પાક્ષિકનો લેક્ચર ઓલરેડી મેં તમને આપેલો છે. એની લેક્ચરની લિંક તમને આ ડિસ્ક્રિપ્શનની અંદર અને કોમેન્ટ બોક્સની અંદર પણ તમને મળી જશે ભાઈ. તો આ બંનેને કમ્બાઈન કરીને જે છે પરીક્ષામાં જોવા જજો. બહુ જે છે ટૂંકમાં સારાંશ આપણે કવર કર્યો છે. આપણે બહુ લાંબો લેક્ચર બનાવવાનો વિચાર્યું નથી. છેલ્લો સમય છે, અંતિમ સમયની અંદર માત્ર ને માત્ર જરૂરી કન્ટેન્ટ જે છે જરૂરી હોય છે. એટલા માટે તમારી સમક્ષ આ જે છે લેક્ચર લઈને આવ્યો છું. લેક્ચર પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. લેક્ચરને તમારા તમામ મિત્ર વર્તુળ ગ્રુપની અંદર શેર કરજો. અને સાથે સાથે જે છે તમે સંપૂર્ણપણે લેક્ચર જોયો હોય તો એક પ્રશ્નનો જવાબ તમને હોમવર્કમાં આપું છું. જો તમે જે છે લેક્ચરને અંત સુધી જોયો છે, બધા વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આપશે કે ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય સચિવ નું નામ તમારે મને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ચાલો જોઈએ. આ લેક્ચર ઉપરથી ખ્યાલ આવી જશે કે લેક્ચર કોણ શરૂથી લઈને અંત સુધી જોવે છે. તો મળીશું આવા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.